અમારે 5 ક્લબોએ છે ને સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય છે. કોઈ પણ મતલબ વૃક્ષારોપણ કરીએ કે અનાથ આશ્રમમાં જવાનું હોય કે પછી કોઈ પણ બાળકીઓ હોય કે એને કપડાં આપો કે પછી સિવિલ હોસ્પિટલમાં જઈને ત્યાં અમે એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરીએ, સિનિયર સિટીઝનને ફૂડ કે દવાઓ પ્રોવાઈડ કરીએ, મેડિકલ કેમ્પ કરીએ, પછી કોઈ હેન્ડીકેપ. ત્યારબાદ ઈસવીસન 1947 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારે આખા દેશમાં ગાંધીજીને લોકો મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવા લાગ્યા. ગાંધીજીનું જીવન સદાય ભર્યું હતું. ગાંધીજી બેઠા બેઠા રેટીઓ કાપતા હતા. ગાંધીજી લોકોના દુઃખ જોઈ શકતા ન હતા, તે લોકોને દુઃખમાં મદદ કરતા હતા. ગાંધીજીનું અવસાન 1948 દિલ્હીમાં થયું હતું. ગાંધીજીના અવસાનથી સમગ્ર દેશમાં આઘાત લાગ્યો હતો. ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર આવેલી છે. ગાંધી જયંતિના દિવસે મોટા મોટા વડીલો ત્યાં જઈને ફૂલો ચડાવે છે. અમુક જગ્યાએ સફાઈ કાર્યક્રમોના કાર્ય કરવામાં આવે છે. ગાંધીજીના જીવનમાંથી આપણે સત્ય, અહિંસા અને સેવાઓની પ્રેરણા આપણા અંદર ઉતારવી જોઈએ. જય હિન્દ, જય ભારત. હતું. ગાંધીજીના લગ્ન 15 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. ગાંધીજી ઉચ્ચ શિક્ષણ મેળવવા વિલાયત ગયા. ત્યાં તેમણે વકીલાતનું શિક્ષણ મેળવ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના અન્યાય સામે લડવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત લડી. 1915માં ગાંધીજી ભારત પાછા આવ્યા. ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અધ્યાય કાવ્યા ઉમેદભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સદભાવના મિશન ક્લાસ બારપુરામાં આજ રોજ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે. તેથી હું ગાંધીજી વિશે બોલવા જઈ રહી છું. તમે શાંતિથી સાંભળજો. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ગામમાં થયો હતો. ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીનું જીવન ખૂબ સાદાઈ ભર્યું હતું. ગાંધીજી હંમેશા લોકોની મદદ કરતા હતા. ગાંધીજી ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત જઈ વકીલાતનું ભણ્યા. તે 15માં તેઓ ભારત આવ્યા. ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અંગ્રેજોના શાસનથી ભારત દેશને આઝાદ કરવા તેઓએ સત્ય અને અહિંસાની લડત ચલાવી હતી. ત્યારબાદ ઈસવીસન 1947માં 15મી ઓગસ્ટના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારથી લોકો ગાંધીજીને મહાત્મા ગાંધી અને બાપુ તરીકે ઓળખવા લાગ્યા. ગાંધીજી હંમેશા લોકોની મદદ કરતા હતા. ગાંધીજી હંમેશા રેંટીઓ કાઢતા હતા. ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન રે અમેરે કઠીએ તે તેમનું પ્રિય ભજન હતું. ગાંધીજીનું મૃત્યુ 1948માં દિલ્હીમાં થયું હતું. ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર છે. ગાંધી જયંતિના દિવસે નેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ફૂલ ચડાવે છે. ગાંધી જયંતિના દિવસે મોટી મોટી પ્રાર્થના સભાઓ યોજાય છે. ગાંધી જયંતિના દિવસે લોકો ગાંધીજીને યાદ કરે છે. ગાંધી જયંતિના દિવસે લોકો મોટી મોટી પ્રાર્થના સભાઓ અને ગાંધીજી જે કરતા હતા તેમને ગાંધીજીને યાદ કરે છે. ગાંધીજીના જીવનમાંથી સત્ય અને અહિંસા અને સેવાના ગુણો આપણા જીવનમાં ઉતારવા જોઈએ. અન્યાયોને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી. ત્યારબાદ 1915માં ગાંધીજી ભારત આવે. ત્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું. ભારત દેશને આઝાદ કરવા માટે સત્ય અને અહિંસાના માર્ગે ગાંધીજીએ અંગ્રેજોની સામે લડત ચલાવી. છેલ્લે 1947માં 15મી ઓગસ્ટના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો. આખા દેશના લોકો ગાંધીજીને મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા નામથી ઓળખવા લાગ્યા. ગાંધીજીનું જીવન ખૂબ સાદાઈ ભર્યું હતું. તે સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. જીવન પ્રસંગો સત્ય અને અહિંસાના ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. તેમને લોકો બાપુ પણ કહેતા હતા. ગાંધીજીનું અવસાન 1948 દિલ્હીમાં થયું હતું. ગાંધીજી મૃત્યુથી સમગ્ર દેશ આઘાત લાગ્યો હતો. જય હિન્દ. તેમને લોકો બાપુ પણ કહેતા હતા. તે લોકોના દુઃખ જોઈ શકતા ન હતા. તે બધાની મદદ કરતા હતા. ગાંધીજીનું 1948માં દિલ્હી થયું હતું. ગાંધીજીના અવસાનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે. પ્રાર્થના સભાઓમાં ગાંધીજી પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો તેને ગતિએ ગવાય છે. દિલ્હીમાં રાજઘાટ પર ગાંધીની સમાધિ આવેલી છે. ગાંધીજી અને ખૂબ જ આનંદ આવ્યો.
અને હું તો કહું છું કે દરેક બાળક આવી રીતે પાર્ટિસિપેટ કરો અને દરેક વખતે અમે તમારા ક્લાસમાં આવીએ. હું એવું ઈચ્છું છું કે બધા જ બોલો. એવું નહીં કે ખાલી 6 જ બાળકો પાર્ટિસિપેટ કરો, તમને બધાને જ હું ટ્રોફી આપું, 6 બાળકોને નહીં. હવે ફરી નેક્સ્ટ ટાઈમ આવું તો બધા જ પાર્ટિસિપેટ કરજો. કરશો ને બધા બાળકો? બધા જ મહેનત કરો અને બધા જ ખૂબ આગળ આવો. ઇમરાન સર પણ તમારો પણ ધન્યવાદ, કારણ કે તમે પણ બાળકોને ખૂબ જ મહેનત કરો છો અને ખૂબ જ આગળ લાવો છો. એટલે તમે પણ અમે જ્યારે પણ કહીએ છો ત્યારે તમે રેડી જ હોવ છો. અને દરેક બાળકે ખૂબ જ સરસ બોલ્યા અને મને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો. તો દરેક બાળકને હું ટ્રોફીથી વધાવીશ. અને પણ હું જણાવું છું, અને મારા એકલા અહીંયા પણ 20 વિદેશમાં મારું નેટવર્ક છે અને એ દેશમાં જોવે છે અને એ લોકો કહે છે કે હિન્દુસ્તાન જિંદાબાદ, કે ખરેખર અહીંયા તમે અલગ કાસ્ટમાંથી આવો છો, આ બહેનો પણ અલગ કાસ્ટમાંથી છે, છતાં ઇન્સાન એ નજર આવે છે. આ વાત ત્યાંથી થાય છે કે લોકો ખેંચાઈને આવે છે. એનું કારણ છે કે આપણે ભેદભાવ રાખ્યો નથી. આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં વિજેતા 6 દીકરીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી. જેમાં બધી જ બહેનોએ એક દીકરીને ટ્રોફી આપી હતી તથા ચણિયાચોળી અને ઝભ્ભાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો દીકરીઓને ચણિયાચોળી અને લહેંગા ઝભ્ભાનું પણ વિતરણ કર્યું હતું, જ્યાં બધા જ બાળકોએ બહુ જ ખુશી ભાગ લીધો હતો અને એકદમ શાંતિ જાળવી હતી. ત્યાંના સર ઇમરાન સર એમણે પણ ખૂબ જ સહયોગ આપ્યો અને એમના થકી આ કાર્યક્રમનું આયોજન થયું. તો થેન્ક યુ ઇમરાન સર. આવું વારંવાર તમે બોલાવો અને આવા પ્રોગ્રામો થતા રહે. બધા જ બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને ખૂબ જ સફળતાપૂર્વક પ્રોગ્રામનું આયોજન થયું. નમસ્તે.